તો અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરની સમર્પણ 2 સોસાયટીમાં ગટર અને પીવાના પાણીની ગંભીર સમસ્યાથી રહીશો પરેશાન બન્યા છે। અનેક દિવસોથી ગટરનું પાણી પીવાના પાણીમાં ભળતું હોવાના આક્ષેપની વચ્ચે રોગચાળાનો ભય ફેલાયો છે। ગટર બેક મારતા સમગ્ર સોસાયટીમાં ગંદુ પાણી ફરી વળ્યું, જેના કારણે કાદવ, દુર્ગંધ અને અસ્વચ્છતાની સ્થિતિ સર્જાઈ। વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રહીશોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં તંત્ર કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી। વેરો ભરવા છતાં મૂળભૂત સુવિધાઓ ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘણા ટાઈમથી એટલે લગભગ મહિનાથી અમારે આ રસ્તો અને ગટર અને પાણી એ બધી લાઈન મિક્સ થઈ ગઈ છે। આ તમે જોવો કેટલી બધી ગંદકી છે, કેટલો ટાઈમ થયો છે, પણ હજુ સુધી અહીં કોઈ જોવા આવ્યું નથી। હવે અમારા કદાચ આ ઘરમાં કોઈકને રોગચાળો થાય કે ગમે તે તકલીફ પડશે તો કોણ જવાબદારી એનું? નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી તોય કોઈ હજુ સુધી જોવા આવ્યું નથી કે કોઈ ફરિયાદ નોંધી નથી। એ વર્ષની અંદર કોઈ વર્ષ એવું નહીં કે અહીંયા અમે તકલીફ ના પડી હોય, બરોબર છે। અને અશોકભાઈ તો શું, પણ કોઈ સાંભળવા તૈયાર નહીં મ્યુનિસિપાલિટીની અંદર, બરોબર। અને આ રહ્યું જે એ પરિસ્થિતિ તમે જોઈ લો સાહેબ। શું સમસ્યા તમારે? સમસ્યા ગટર લાઈન, પાણીની લાઈન અલગ થઈ, આવવા જવા જેવું રહેતું નહીં, છોકરા સ્કૂલ જતા નહીં, કોઈ ધંધો થતો નહીં કોઈને।